વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા માનવતાવાદી કાર્યોને સમાજ સુધી પહોંચાડવા માટે રેડ ક્રોસ રથનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રથનું આગમન આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ તાલુકા બ્રાન્ચ ખાતે થયું હતું। ત્યારે રેડ ક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સેક્રેટરી પ્રોફેસર અશોક બારિયા, ખજાનચી પિયુષ શુક્લ, નગરપાલિકા પ્રમુખ વિનોદ સોલંકી, વિજય શાહ અને રેડ ક્રોસના સભ્યો દ્વારા ફૂલહાર અને પુષ્પ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઘણી બધી સેવાઓ રેડ ક્રોસ દ્વારા કરવામાં આવે છે। આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને 8મી મે સુધી ચાલુ રહેશે। અન્ય મધ્ય ઝોનના દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને 8મી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે। 8મી મે હોટલ સૂર્ય પેલેસમાં રેડ ક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે। ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે। ત્યાં બ્લડ બેંક, ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે અને એ રીતે આ રેડ ક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવ્યો છે। આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાની વચ્ચે જવા દે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।